તો અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓનો આંકડો આ વર્ષે 1000 સુધી પહોંચી ગયો છે। જો કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે વન વિભાગ અને અન્ય જીવદયા સંસ્થાઓ દ્વારા આ મામલે થયેલા પ્રચારને કારણે લોકોમાં પક્ષીઓને થતી ઈજાઓને લઈને ઘણી જાગૃતિ આવી છે। વન વિભાગના જણાવ્યા પ્રમાણે વધુને વધુ લોકો પક્ષીઓને ધ્યાનમાં રાખીને સવારે અને સાંજે પતંગ ચગાવવાનું છોડી રહ્યા છે, જે પક્ષીઓ માટે ખૂબ જ સારી બાબત છે। એક સાથે આટલી મોટી સંખ્યામાં પાંખો પર પાટા બાંધીને પડેલી આ સમડીઓ જોઈને ગમે તેવા કઠણ કાળજાના વ્યક્તિનું દિલ પણ દ્રવી ઉઠે। તો શાંતિના દૂત એવા કબૂતરોને પણ એટલી જ મોટી સંખ્યામાં ઈજા પામેલા જોઈને પતંગ દોરીની ઘાતકતાનો ખ્યાલ આવે છે। ઉત્તરાયણ માણસ માટે તો ઉજવણીનો અવસર છે, પણ સમડી, કબૂતરો અને અન્ય પક્ષીઓ માટે આફત બનીને આવે છે। પતંગ દોરીથી એકલા અમદાવાદ શહેરમાં જ દર વર્ષે 1200 થી 1400 પક્ષીઓ ઘાયલ થાય છે, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થવાથી મોતને ભેટે છે। આ વખતે ઉત્તરાયણમાં કાલ રાત સુધીમાં લગભગ 950 થી ઉપર 950 થી વધારે બર્ડ્સ ઈજા પામેલ હતા, જેમાં સૌથી વધારે કબૂતરો અને સમડીઓ ઈજા પામેલ। અને સૌથી કોમન ઈજા છે પાંખની ઈજા, જે બંને બાજુનું જો પટ્ટીજમ તરીકે એક ફોલ્ડ આવે છે, સ્કિનનો ફોલ્ડ, એ સૌથી વધારે ઈજા પામે છે અને એના લીધે બર્ડ ઉડી નથી શકતું અને બ્લડ લોસ ને એ બી વધારે થાય છે। અમદાવાદમાં બોડકદેવ ખાતે આવેલા વન વિભાગના વાઇલ્ડ લાઇફ કેરમાં હાલ 30 થી વધુ સમડીઓને પાંખોની ઈજાને કારણે સારવાર અપાઈ રહી છે, તો એટલી જ સંખ્યામાં નિર્દોષ કબૂતરો પણ સારવાર લઈ રહ્યા છે। જો કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે છવાઈ ગયેલા ધુમ્મસ અને ઓછા પવનના કારણે ઓછા પક્ષીઓ ઘાયલ થયા હતા, તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પક્ષીઓને થતી ઈજાઓને લઈને લોકોમાં જાગૃતિ વધી હોવાનું પણ વન વિભાગ દ્રઢપણે માને છે। અવેરનેસના લીધે ઘણો ફરક આવ્યો છે। લોકોને આપણે એવું કીધેલું કે સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ચગાવો, અને એના લીધે બી લોકોએ સવારે ઓછું પતંગ ચગાવવાનું ઓછું કરી દીધું છે, જેના લીધે પણ પક્ષીઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે। ગુજરાતમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, જેમાં પતંગ દોરીથી મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય છે, જેમાં બતક, મોર, ઘુવડ અને ચામાચીડિયાનો પણ સમાવેશ થાય છે। ત્યારે ચાલુ વર્ષે લોકોમાં આવેલી જાગૃતિને કારણે ઘાયલ પક્ષીઓની સંખ્યા ઘટી છે, તેમ છતાં 1000 જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે, જેના પ્રત્યે લોકો હજુ પણ જાગૃત થાય તે જરૂરી છે। કેમેરામેન જયેશ પટેલ સાથે નરેશ મકવાણા, GSTV।